નમસ્કાર મિત્રો શું હળદળમાં પોલીસ બર્બરતા ભૂલાઈ છે? હળદળમાં પોલીસ દ્વારા ઘરે જઈને લાઠીચાર્જ કરવામાં આવ્યો, લોકોને માર મારવામાં આવ્યો, એ શું ભૂલાઈ ગયું છે? લોકો ચૂંટણી સમયે ભૂલી જતા હોય છે. અંતિમ દિવસોમાં ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કર્યું છે. હીરાભાઈ સોલંકીએ જે ધક્કો ખાધો, ત્યાં વાતો કરી, સભાઓ કરી, એ શું કારગર રહી છે? વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં કડદા આંદોલનથી રાજુ કરપડાનું કદ પણ મોટું થયું અને ત્યારબાદ તેઓ વંડી પણ ટપી ગયા. કડદા આંદોલનમાં મૂળમાં વાત એ છે કે ઓક્ટોબર 8-9 આજુબાજુ એક વિડીયો વાયરલ થાય છે કે જેમાં કડદો કરવામાં આવે છે બોટાદમાં. એટલે કે તમારો જે કપાસ છે એનો પહેલા ભાવ નક્કી કરી દેવામાં આવે અને ત્યારબાદ તેઓ ફરી જાય. હવા છે, ભેજ છે, આ બધી વાતો કરીને તમારો ભાવ ઓછો કરવામાં આવે. વાત આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સુધી પહોંચે છે અને ત્યારબાદ 10 ઓક્ટોબરે તેઓ ત્યાં પહોંચે છે બોટાદમાં ધરણા કરે છે અને લેખિતમાં બાહેંધરી આપવા માટે માગ કરે છે. જોકે એ માગ સ્વીકારાતી નથી, લેખિતમાં કશું આપવામાં આવતું નથી. ત્યારે રાત્રે પણ ત્યાં ભજન કીર્તન ડાયરો કરવામાં આવે છે, લોકો બેસીને વાતો કરતા હતા, પોલીસ ઉપાડી જાય છે અને ત્યારબાદ 12 ઓક્ટોબરે હળદળમાં એક સભા મળે છે. આ સભામાં રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના આગેવાનો ત્યાં પહોંચી જાય છે. કેટલાય આગેવાનોને બહાર જ પકડી લેવામાં આવે છે અને વાત એ છે કે આ હળદળમાં સભા થયા બાદ ઘર્ષણ થાય છે. એક તરફ સભા હોય છે, ત્યારબાદ પોલીસ ત્યાં આવી પહોંચે છે, કેટલાય બુકાનીધારીઓ તેમના પર હુમલો કરે છે અને ત્યારબાદ પોલીસ લાઠીચાર્જ કરે છે, ટીયર ગેસ છોડે છે, જેમાં લોકોના ઘરમાં જઈને તેને મારવામાં આવે છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ત્યારબાદ લોકો પાસે પણ ગયા હતા, જેમના સાથે આ પ્રકારની પોલીસ બર્બરતા થઈ છે તેમની સાથે વાત પણ કરી હતી. જોકે સવાલ એ હતો કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બોટાદ, હળદળ આજુબાજુના વિસ્તારના લોકો શું કરશે? હળદળ તાલુકા પંચાયત શું કરશે? અમુક સમય પછી હીરા સોલંકી, રાજુલાના ધારાસભ્ય ત્યાં પહોંચ્યા હતા. તેની સાથે પરસોત્તમભાઈ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકી પણ હતા. જોકે ત્યારે પણ કોળી સમાજના આગેવાનોએ વિરોધ કર્યો હતો, કહ્યું હતું કે આટલા બધા દિવસ તમે ક્યાં હતા, હવે કેમ યાદ આવી? અને ત્યારબાદ પત્રકાર પરિષદો પણ થઈ હતી, સામે પ્રહારો થયા હતા અને હજુ હમણાં ચૂંટણી પહેલા એટલે કે મતદાન થાય તે પહેલા પણ હીરાભાઈ સોલંકીએ ત્યાંની મુલાકાત લીધી હતી અને હળદળ તાલુકા પંચાયતમાં જે ડેમેજ થવાનું હતું, જે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થવાની ભીતિ હતી, તે દેખાયું નથી. લાગે છે કે લોકો એ દિવસો ભૂલી ગયા છે, લાગે છે કે પોલીસ બર્બરતા ભૂલાઈ ગઈ છે અથવા તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ડેમેજ કંટ્રોલ કરી લીધું છે. હળદળ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે, 1661 જેટલા મત પણ લઈ આવે છે, 894 જેટલા મત કોંગ્રેસના નેતા લાવે છે અને 426 જેટલા મત આમ આદમી પાર્ટીના નેતાને મળે છે. કહેવાનો અર્થ એ છે કે જે પાર્ટીના નેતાઓએ સૌથી વધુ ત્યાં ધ્યાન આપ્યું, સૌથી વધુ ત્યાં આંદોલન કર્યા, સૌથી વધુ વાત કરી, તેમને જ નુકસાન થયું છે. હવે લોકો વચ્ચે તેવો પણ મેસેજ ગયો હોઈ શકે કે આ ગામમાં સભા કરીને આ ગામની છબી ખરાબ કરવામાં આવી, સભા એમણે કરીને માર અમારે ખાવો પડ્યો, એવો પણ મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવ્યું હોય, કારણ કે એવા ભાષણો પણ આપવામાં આવ્યા છે. પરંતુ કહેવાનો મતલબ એ છે કે કાનિયાડ જિલ્લા પંચાયત હોય કે પછી હળદળ તાલુકા પંચાયત હોય, બોટાદમાં જે મોટું નુકસાન થવાનું હતું તે રોકી દેવામાં આવ્યું છે. રાજુ કરપડા, જેનું કદ આ કડદા આંદોલન પછી મોટું થયું, આ હળદળની સભા પછી તેઓ જેલમાં ગયા અને ત્યારબાદ છબી વધુ મજબૂત થઈ કે ભાઈ આ પ્રકારના નેતા હોવા જોઈએ. ખેડૂતો માટે, લોકો માટે જેલમાં જવું પડે તો જવું પડે અને મહિનાઓ સુધી જેલમાં રહેવું પડે તો એમાં ખોટું શું છે? રાજુ કરપડા જેલથી બહાર આવે છે, ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે. તેમના સામે પણ સવાલો થાય છે કે ખેડૂતો માટે કામ કરવું હતું તો પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું શું જરૂરી છે? પરંતુ તેમની વાત છે સિંચાઈના પાણીને લઈ, તે બધું કહે છે અને તે તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે, પરંતુ આ સમગ્ર કેસમાં જેઓ જેલમાં ગયા હતા તેમને બહાર લાવવા માટે જે કાયદાકીય લડત લડતા હતા, સાગરભાઈ રબારી, તેઓ પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દે છે. એટલે કે કહેવાનો મતલબ એ છે કે કડદા આંદોલન, હળદળ સભા, જેનો પૂરેપૂરો લાભ આમ આદમી પાર્ટીએ લેવાનો હતો, વિપક્ષે લેવાનો હતો, તે તેઓ નથી લઈ શક્યા. અંતિમ દિવસોમાં આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓએ તેમનો સાથ છોડ્યો અને આ બધા વચ્ચે એટલે કે સાગર રબારીએ તો મતદાન પછી સાથ છોડ્યો અને પરિણામ પહેલા સાથ છોડ્યો. એટલે કોઈ પણ ના કહી શકે કે મતદાન પહેલા છોડે તો લાગે કે પાર્ટીને નુકસાન કરવા માટે, પરિણામ પછી કરે તો એવું લાગે કે ખરાબ પરિણામ જોઈને તેઓ ડરી ગયા. એટલે એને વચ્ચેનો રસ્તો અપનાવ્યો છે અને ખૂબ જ એક સમજણપૂર્વક તેમણે નિર્ણય લીધો છે. પણ કહેવાનો મતલબ એ છે કે પૂરેપૂરો લાભ વિપક્ષ નથી લઈ શક્યું કડદા આંદોલન, અને ચૂંટણી આવી ત્યાં તો કડદા આંદોલન શું હતું, શું કરવામાં આવ્યું હતું, કેટલા લોકોને માર પડ્યો હતો, આ બધું લોકોને ભૂલાઈ ગયું અને પરિણામ ભારતીય જનતા પાર્ટીના
તરફેણમાં આવ્યું છે. ખેર, આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? શું આ પ્રકારે લોકો ભૂલી જતા હોય છે? કારણ કે દાતાના પાડલિયામાં પણ ઘર્ષણ થયું હતું, પરંતુ ત્યાં લોકોએ યાદ રાખ્યું અને ત્યાં કોંગ્રેસ આવી છે. કહેવાનો મતલબ એ છે કે શું સૌરાષ્ટ્રમાં, બોટાદમાં હવે પરિસ્થિતિ નથી રહી, કે પછી ખેડૂતો માટે હવે એવા દિવસો નથી? ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર હોય છે, ખેડૂતો ખૂબ કમાઈ રહ્યા છે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બધું સારું ચાલી રહ્યું છે. આપનો અભિપ્રાય લખજો. આપ શું વિચારો છો? આપ હળદરના છો, એ વિસ્તારના છો, તો લખજો કે શા માટે ભારતીય જનતા પાર્ટી ત્યાં ચૂંટાઈને આવી. કારણ કે શરૂઆતમાં જે વિરોધનો માહોલ હતો, શું એ ખોટો હતો કે પછી જે વાત ચાલતી હતી ખરા અર્થમાં વિરોધનો માહોલ તો હતો, પણ અંતિમ દિવસોમાં ડેમેજ કંટ્રોલ થયું? આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.